નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 12 વિદ્યુત ઇલેક્ટ્રિસિટી ના તાસ 1 માં આપનું સ્વાગત છે। પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, એ પહેલા જાસૂદ આગળનું પ્રકરણ જે આપણે જોયું એસિડ બેઝ અને ક્ષાર, એમાં એક સૂચક આવ્યો। સૂચકમાં આપણે જો જાસૂદનું સૂચક બનાવેલું છે। આ જાસૂદનું જે સૂચક છે એ કેમ બનાવવું, તો ભાઈ આવા જાસૂદના પાન લેવાના અને એની આ જે પાંખડીઓ છે એને કટકા કરી અને ગરમ કરવાનું, એટલે જાસૂદનું સૂચક બનશે ગરમ કરશો એટલે। ત્યાર પછી એ સૂચકનો શું ઉપયોગ કરવાનો, તો ભાઈ આ સૂચકને એસિડ અને બેઝના દ્રાવણમાં નાખવાનું। તો તમારો કદાચ પ્રશ્ન છે કે એસિડ બેઝ ક્યાંથી લેવા જાવ, તો ભાઈ એસિડ બેઝ એટલે આપણે ઘરે છાશ હોય, લીંબુ હોય, એવું એસિડનું દ્રાવણ બન્યું। બેઝ એટલે સાબુનું દ્રાવણ બનાવી નાખવાનું, તમે નાખશો એટલે રંગ પરિવર્તન જોવા મળશે, મજા આવે એવું રંગ પરિવર્તન થશે। એમાં ને એમાં આગળ હાલીએ તો આ જાસૂદનું જે ફૂલ છે એમાંથી જાસૂદ પત્ર બનાવવાનું છે, હળદર પત્ર આપણે બનાવ્યું છે એમ। તો ભાઈ આ જાસૂદનું આ ફૂલ જે લીધું, પાંખડીઓ, આ પાંખડીઓને આપણે થોડીક આમ મસળી સોળી આ રીતનું કર્યા પછી એક આવી પટ્ટી લેવાની કાગળની સફેદ, અને એને આ રીતે આમ ઘસવાનો। આ રીતે તમે એને ઘસ્યો, આમ હેઠે આધાર કંઈક એવો લઈને સારો, માની લો કે હું અહીંયા આ માપ પટ્ટી લઉં છું, અને આ રીતે એને આમ ઘસ્યો આપણે, આ રીતે ઘસી તો આપણે આવું જાસૂદ પત્ર તૈયાર થશે। જાસૂદ પત્ર, તો આવું જાસૂદ પત્ર તૈયાર થાય, એને એસિડ ને બેઝ ની અંદર બોળશો તમે એટલે રંગ પરિવર્તન જોવા મળશે। તો સૂચક બે રીતે વાપરી શકો છો, સૂચક પત્ર બનાવીને અને આવું સૂચકનું દ્રાવણ બનાવી તૈયાર સૂચક પણ તમે લઈ શકો છો। તો આ એક પ્રવૃત્તિ મેં તમને કીધી, આ પ્રવૃત્તિ બધા ઘેરે કરજો તો તમને વધારે મજા આવશે અને સારી રીતે એ બાબત તમને સમજાશે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આગળ જોવું છે તો જે પાઠ છે વિદ્યુત પાઠ ખૂબ અગત્યનો પાઠ છે, કારણ કે વિદ્યુતનું સામ્રાજ્ય આપણે આજુબાજુ કેટલું પથરાયેલું છે આપણે બધા જાણીએ છીએ, અને દિન પ્રતિદિન એનું સામ્રાજ્ય વધતું જાય છે। હું તમને ખાસ એક વિનંતી કરું કે જો તમારે ઘરે કોઈ વડીલજન હોય, સૌથી વડીલ વ્યક્તિ હોય, એની સાથે તમે બેસજો અને બેસીને એના સમયની વાતો છે એ થોડીક સાંભળજો, એને તમે એના સમયના અવનવા પ્રશ્નો પૂછજો, એમાં વિદ્યુતને પણ લાવજો કે તમારા સમયમાં લાઇટથી ચાલતી હું સુવિધાઓ હતી, તમારા સમયમાં લાઇટ દ્વારા કેવા કેવા કામો થતા, લાઇટથી ચાલતા કયા કયા સાધનો ઉપલબ્ધ હતા, અને પછી તમારા સમયના સાધનોની યાદી બનાવજો। બે યાદી બનાવશો તો તમને ખ્યાલ આવી જશે કે વિદ્યુતનું આપણા પરનું વર્ચસ્વ વધતું જાય છે। અને સાથે સાથે આવ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં છું કે તમારા ઘરે જે વડીલજન છે એક યુનિવર્સિટી છે, એની સાથે અઠવાડિયામાં ચોક્કસ એકાદ કલાક બેસજો, અને યુનિવર્સિટીમાંથી તમને ખૂબ સારું જાણવા મળશે જે તમને ક્યાંય નહીં મળે। કોઈ પુસ્તકના થોથા કે કોઈ શાળા જે નોલેજ, જે જ્ઞાન તમને નહીં આપી શકે એવું અનુભવનું શ્રેષ્ઠ જ્ઞાન એ વડીલજનો પાસેથી મળશે। તો આ વાત કરો વિદ્યુતની વાત આપણે કરીએ તો તમે પહેલા તમારા ઘરમાં જ વિચારો કે વિદ્યુતનો આપણે ઘરે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ, અને એનું એક લિસ્ટ બનાવો। પછી તમે બીજું સ્થળ શાળા વિચારો કે શાળાએ કેવા કેવા કામમાં વિદ્યુતનો ઉપયોગ થાય, અમુક કોમન આવશે તો અમુક અલગ પડતા હશે। દાખલા તરીકે અંજવાળા માટે તો એ તો ઘેરે પણ થાય અને શાળાએ પણ થાય, તો ઘર, શાળા, પછી હોસ્પિટલ, હોસ્પિટલ વિચારો, કારખાનાઓ વિચારો, ઉદ્યોગોના એકમોને વિચાર કરો, અને પછી વિચારો કે વિદ્યુતનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે, વિદ્યુતનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એ વિચારો, એટલે તમને વિદ્યુતનું મહત્વ સમજાઈ જશે।
તો આ પાઠ અગત્યનો છે એ બે ચાર કારણોસર. એક તો વિદ્યુત આપણા જીવનમાં મહત્વ છે એટલે એના વિશે જાણવાથી આપણને ઘણો ખ્યાલ આવશે. બીજું, આગળ જતા આ પાઠના આની અંદર આવતી જે રાશિઓ છે એ તમારે આવવાની છે. તો ત્યારે પણ માની લો કે વિદ્યુત પ્રવાહ નામની રાશિ આવશે તો ત્યારે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આ જ રહેશે, એનો એકમ એમ્પિયર જ રહેશે. તો એ રહેવાનું છે. તો આ રીતે પણ ખૂબ અગત્યની બાબત છે. એટલે કે આગળના ક્ષેત્રે કામ લાગવાનું છે. રોજિંદા જીવનમાં આપણા ઉપર એનું વર્ચસ્વ વધતું જાય છે, એ રીતે કામ લાગવાનું છે. ઘણા બધા પાસાઓને ધ્યાનમાં લઈ તમે જોશો તો વિદ્યુત વિશે તમને ખ્યાલ આવશે કે ખૂબ કામ લાગવાનું છે. તો આપણે અહીંયા વિદ્યુતનો એક પ્રયોગ પહેલા રજૂ કરીએ, જેની એક આકૃતિ તમારી સમક્ષ મેં રજૂ કરી છે. જો આ વી એ કાઉન્સમાં લખ્યું બેટરી, વી વોલ્ટની બેટરી, તો ગમે ત્યારે બેટરીને આ રીતે દર્શાવાય. નવા નિયમ પ્રમાણે થોડો ફેરફાર આવ્યો કે આ જે નાનું છે એ ઋણ છે અને મોટો એ ધન. જોજો, અને મોટો ભાગ એ ધન, નાનો ભાગ ઋણ ગમે ત્યારે. અને હવે પહેલા આમ છૂટું આવતું, પણ હવે નવા નિયમ પ્રમાણે આ રીતના સેલ જોડે છે, કોષ જોડે છે, વિદ્યુત કોષ છે. રાજા બધા વિદ્યુત કોષ ભેગા થાય એટલે બેટરી બને. બાકી તો સામાન્ય રીતે એક સેલ આ રીતનો હોય, કોષ, વિદ્યુત કોષ, મોટો ધન, નાનો ઋણ. અહીંયા કેટલા જોડાણ? 1 2 3 વિદ્યુત કોષ જોડાયેલા છે એવો અર્થ થાય. તો આ બેટરી છે. આ કળ આવે અહીંયા, કળ. આ યારો એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે. અહીંયા કળ, ખુલ્લી કળ હોય તો ટપકું ન હોય, બંધ કળ હોય તો ટપકું હોય વચ્ચે, એટલે બંધ કળ. બંધ કળનો મતલબ સાપ બંધ એમ નહીં સમજવાનું. બંધ કળ એટલે સાપ શરૂ એમ સમજવાનું. આપણા વ્યવહાર કરતા અહીંયા થોડુંક અલગ હાલે. કળ બંધ છે એનો મતલબ સાપ શરૂ છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, ઉપકરણ શરૂ રહેશે. ખુલ્લી કળ એનો અર્થ આપણી ભાષામાં સાપ બંધ, જે સાપ આપણે સ્વિચ ઓન ઓફ કરીએ છીએ ને એ. તો બેટરી, કળ અને અવરોધ, મૂળા, સરળ વિદ્યુત પરિપથ, જે સાદો વિદ્યુત પરિપથ છે એમાં એટલી વસ્તુ જોઈએ. સાદા વિદ્યુત પરિપથમાં વોલ્ટમીટર ને એમીટર ને એ થોડુંક વિશેષ કહેવાય. બાકી સાદા વિદ્યુત પરિપથમાં એક બેટરી જોઈએ, કળ જોઈએ, અવરોધ જોઈએ. બેટરી, કળ અને અવરોધ. તો આ બેટરી છે, આ કળ છે, આ અવરોધ છે, અવરોધની નિશાની છે. આ એટલું તો વધારાનું છે. આ અવરોધની નિશાની છે. અવરોધની નિશાની આ રીતની હોય, હા, આ રીતે. આ અવરોધની નિશાની છે, જેની સંજ્ઞા આર છે. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ. એમીટર વિદ્યુત પ્રવાહ માપે. એમીટર વિદ્યુત પ્રવાહ માપે એટલે શ્રેણીમાં જોડવામાં આવે. શ્રેણી સમાંતર શબ્દ તમારી પાસે નવા છે પણ આગળ આવી જશે. વોલ્ટ મીટર છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે. રાશિ ભણશો તો ખ્યાલ આવી જાય. એને સમાંતર જોડવામાં. એટલું અત્યારે યાદ રાખો કે એમીટરને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે અને વોલ્ટ મીટરને પરિપથમાં સમાંતર જોડવામાં આવે. શ્રેણી સમાંતર આવશે ત્યારે તમને ખ્યાલ આવશે. આ એક સાદા વિદ્યુત પરિપથની આકૃતિ દોરી છે અને હવે તમારી સમક્ષ હું એક સાદો વિદ્યુત પરિપથ રજૂ કરું છું. જોજો, આ બેટરી છે, 9 વોલ્ટની બેટરી. ડટ્ટો આપણે જે કહીએ છીએ ને એ 9 વોલ્ટની બેટરી છે, જે આ સંજ્ઞા છે. આ કળ છે, તમે આ કળનો ઉપયોગ કર્યો જશે ક્યારે, જેનેથી ઓન ઓફ થઈ જશે. અને આ અવરોધ તરીકે અહીંયા આપણે ગલોપડી જોડેલી છે. અવરોધ તરીકે અહીં ગલોપડી જોડેલી છે. હવે જો હું કળ અને ઓન કરું છું તો તમે જોઈ શકશો. જોજો બરાબર, કળ ઓન, ઓફ કરું છું. જોજો એટલે અંજવાળું તમને બતાય. આપણે અહીં એમીટર કે વોલ્ટ મીટર નથી જોડ્યા. એમીટર જોડ્યા હોત તો કે આમાં પરિપથમાં કેટલો પ્રવાહ વહે છે એનું માપ આવે. વોલ્ટ મીટર જોડ્યો હોત તો કેટલો વોલ્ટેજ છે એનું માપ આવે. તમે કોઈ વિદ્યુત ઉપકરણને જોઈજો, એમાં એક ધન અને એક ઋણ હશે, એનોડ અને કેથોડ હશે. ધન ને ઋણ સેલ જોઈજો, એક ધન ને એક ઋણ છે, એનોડ અને કેથોડ. તો ફરી વાર આપણે અહીંયા બેટરી, કળ અને અવરોધને વાહક તારથી જોડીને જે રચના તૈયાર કરવામાં આવે એને સાદો વિદ્યુત પરિપથ કહેવાય.
તો અહીંયા આવ્યું છે એટલે હું તમને લખીને સમજાવું છું. સાદો વિદ્યુત પરિપથ કોને કહેવાય જોઈશું. બરાબર, સાદો વિદ્યુત પરિપથ કોને કહેવાય? તો કે ભાઈ શું શું છે જો અહીંયા બેટરી, કળ અને અવરોધ, ગલોપડી અને અવરોધ કહેવાય. કારણ કે એકલી ગલોપડી જોડી એવું નથી, તમે બીજું કોઈ ઉપકરણ જોડી શકો એટલે વિજ્ઞાનની ભાષામાં એને અવરોધ કહેવાય. તો આ અવરોધ છે, બેટરી છે, આ કળ છે. એ તેને વાહક તારથી જોડીને જે રચના તૈયાર થયા, જે આ રચના તૈયાર થઈ એને સાદો વિદ્યુત પરિપથ કહેવાય. જો આ સાપ શરૂ છે આપણી ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં કળ બંધ છે એમ કહેવાય, ઓન છે એમ કહેવાય, આ બંધ. તો આ રીતે તમે પણ સાદો પરિપથ જો તમારી પાસે હોય તો બનાવશો તો તમને ખ્યાલ આવશે. તો શું શું લીધું તો આપણે સાદો વિદ્યુત પરિપથ બનાવવા માટે એક બેટરી લીધી છે. તો આપણે લખીશું ભાઈ કે બેટરી, કળ અને અવરોધને સુવાહક તારથી જોડી તૈયાર થતી રચનાને સાદો વિદ્યુત પરિપથ કહે છે. સરળ વિદ્યુત પરિપથ પણ એને જ કહેવાય. તો કઈ કઈ વસ્તુ જોઈ તમને પ્રયોગ સાથે રજૂ કર્યું કે બેટરી જોઈ, કળ જોઈ અને અવરોધ જોઈ. તો એ રીતે સાદો વિદ્યુત પરિપથ બને. તો વિદ્યાર્થી મિત્રો, સાદો વિદ્યુત પરિપથ જોયો, એની આકૃતિ જોઈ, પ્રેક્ટિકલ પ્રયોગ જોયો, એની આકૃતિ જોઈ. હવે આપણે આગળ એની અંદર કઈ કઈ રાશિઓ જોવાની છે એ બધી રાશિઓનો કોઠો એવું નક્કી કર્યું છે કે છેલ્લે આપીશ કે જેથી કરીને તમને અમુક વસ્તુનો ખ્યાલ રહે, અથવા તો હું એ કોઠો તમને ફોટા રૂપે મૂકીશ કે તમે જોઈ લેશો કે કઈ કઈ રાશિ જોવાની છે. જોઈએ આપણે આગળ. પણ એમાંની પહેલી રાશિ જોઈ છે તો વિદ્યુત ભાર. જોજો વિદ્યુત ભાર જેની સંજ્ઞા Q છે. આ પાઠની અંદર તમારે રાશિનું નામ, એની સંજ્ઞા, એનો એકમ એવું યાદ રાખવું પડશે. તમારા આગળના ધોરણમાં આવી ગયેલું છે એટલે તમને ખબર હશે કે ભાઈ વિદ્યુત ભાર એની સંજ્ઞા Q. એની વ્યાખ્યા આપી તો ભાઈ વિદ્યુત ભાર એ અથવા તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના મૂળભૂત ગુણધર્મને વિદ્યુત ભાર કહે છે. એમ લખી શકો કે ભાઈ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન ના મૂળભૂત ગુણધર્મને વિદ્યુત ભાર કહે છે. જોજો, પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના મૂળભૂત ગુણધર્મને વિદ્યુત ભાર કહે છે. તો આમાં જે વ્યાખ્યાઓ આવે એને સરળતાથી યાદ રાખવી હોય તો આપણે અહીંયા લખી છે ત્યાં જ એની સાથે સાથે 2 વાર 3 વાર મનન કરી લઈએ, એની સંજ્ઞા યાદ રાખી કે ભાઈ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના મૂળભૂત ગુણધર્મને વિદ્યુત ભાર કહે છે. 2 વાર 3 વાર એનું મનન થઈ જાય તો યાદ રહી જાય. તો આ રીતે ગુણધર્મ વિદ્યુત ભારના મુખ્ય 2 પ્રકારો છે. વિદ્યુત ભારના મુખ્ય 2 પ્રકારો છે. એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. જેને સંકેતમાં પ્લસ અને માઇનસ વડે દર્શાવે છે. આગળ વિદ્યુત ભારનો એકમ. વિદ્યુત ભારનો એકમ
કુલમ નામના વૈજ્ઞાનિક જ્યોર્જ કુલમ નામના વૈજ્ઞાનિકના નામ પરથી વિદ્યુતભારનું એકમ કુલમ છે અને તેની સંજ્ઞા સી છે. વિદ્યુતભારનું એકમ કુલમ છે અને તેની સંજ્ઞા છે એ સી છે. જોજો, સમજજો. વિદ્યુતભારનું એકમ કુલમ છે અને તેની સંજ્ઞા સી છે. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, આજે પોઈન્ટ લખું છું, યાદ રાખજો. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ છે. આંકડા યાદ રાખજો, દાખલામાં કામ લાગશે. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ છે અને 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, 1 કુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા નેટ છે 6.25 ગુણ્યા 10⁻18, પણ આપણી સોંપણીમાં 6 ગુણ્યા 10⁻18 આપી છે ઇલેક્ટ્રોન. 1 કુલમ વિદ્યુતભારમાં એટલા ઇલેક્ટ્રોન રહેલા હોય. જો આંકડાઓ બધા ખાસ યાદ રાખજો. 1 કુલમ વિદ્યુતભારમાં એટલા ઇલેક્ટ્રોન રહેલા હોય, કેટલા? 6 ગુણ્યા 10⁻18. અને 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો? 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. તો ફરીવાર સાદો વિદ્યુત પરિપથની આકૃતિ તમારી સામે દોરી છે. સાદો વિદ્યુત પરિપથ અહીંયા મેં તમને પ્રયોગ દ્વારા બતાવ્યો. ત્યાર પછી તમારી પહેલી રાશિ જોઈ છે આપણે વિદ્યુતભાર. વિદ્યુતભાર એની સંજ્ઞા Q, કેપિટલ Q. એની વ્યાખ્યા, પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના મૂળભૂત ગુણધર્મને વિદ્યુતભાર કહેવામાં આવે. એની વ્યાખ્યા, પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના મૂળભૂત ગુણધર્મને વિદ્યુતભાર કહે છે. વિદ્યુતભારના મુખ્ય 2 પ્રકાર છે, ધન વિદ્યુતભાર, બીજો ઋણ વિદ્યુતભાર. વિદ્યુતભારનો એકમ કુલમ છે. કુલમ, જે ચાર્લ્સ કુલમની યાદમાં, મને ખ્યાલ છે ત્યાં સુધી જર્મન વૈજ્ઞાનિક કુલમની યાદમાં એનો એકમ કુલમ છે. ચાર્લ્સ કુલમ એનો એકમ કુલમ છે અને એની સંજ્ઞા સી છે. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. આ બધા SW છે, -19 કુલમ. અને 1 કુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6.25 ગુણ્યા 10⁻18. 6.25 ગુણ્યા 10⁻18 એ 1 કુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. પણ નવી સોંપણી પ્રમાણે 6 ગુણ્યા 10⁻18 પોઈન્ટને ધ્યાનમાં લીધા નથી નવી સોંપણી પ્રમાણે. તો આ રીતે આના વિશેની સમજૂતી છે એ તમને આપવામાં આવી. સાદો વિદ્યુત પરિપથ અને વિદ્યુતભાર એક રાશિ તમને સમજાવી. આપણે નવી સોંપણી વિદ્યુતભાર વિશે ખાસ સમજૂતી નથી આપી, ડાયરેક્ટ વિદ્યુત પ્રવાહને સમજાવ્યો છે. પરંતુ વિદ્યુત પ્રવાહને સમજવું હોય તો વિદ્યુત ભાર સમજેલો હોવો જોઈએ, તો તમને સરળતા રહે. એટલા માટે મેં વિદ્યુત ભારને તમારી સમક્ષ સમજૂતી આપી છે. કેમ સમજૂતી જરૂરી છે એ તમને હમણાં હું સમજાવું છું, તમને ખ્યાલ આવી જશે. પણ મુખ્ય બાબત આ તે તમને સમજાયેલી હોવી જોઈએ. જોઈ લો બરાબર, એકવાર નજર ફેરવી લો. આગળ આપણે વિદ્યુત પ્રવાહ નામની રાશિને પછી જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ભાર અને સરળ વિદ્યુત પરિપથ વિશે જોયું. હવે આપણે આગળની રાશિ જે છે વિદ્યુત પ્રવાહ વિશે જોઈશું. આગળની રાશિ છે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે કેપિટલ I. જોજો બરાબર, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા કેપિટલ I. વિદ્યુત પ્રવાહ કેપિટલ I. આ બધું આરવાર યાદ રાખતા જઈશું. જેટલું આરવાર થશે ને એટલું સારું રહેશે, સરળ રહેશે. એની વ્યાખ્યા અહીં લખું છું, જો એકમ સમયમાં. આ એકમ સમય વાળી વ્યાખ્યા એટલે લખું છું, તમને એના ઉપરથી સૂત્ર બનાવતા આવડે એટલા માટે લખું છું. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર
થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને જોજો બરાબર પાકી કરવાનું છે. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. જોજો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી વ્યાખ્યા બે શાખાઓ યાદ રાખજો, કારણ કે બીજી બધી વ્યાખ્યાઓમાં આનો બેઝ આવશે. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એક વ્યાખ્યા. બીજી વ્યાખ્યા જોઈએ આપણે. વિદ્યુત ભારના વહનના દરને, દર શબ્દ આવે એટલે એકમ સમય નીકળી જાય. વિદ્યુત ભારના વહનના દરને વિદ્યુત પ્રવાહ કહે છે. જોજો બરાબર. વિદ્યુત ભારના વહનના દરને વિદ્યુત પ્રવાહ કહે છે. બે વ્યાખ્યા છે. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે એકમ કોઈ પણ વાહક આ વાહક છે, આનો આડછેદ એટલે આપણે આ ભાગ ધારી લઈએ કે ભાઈ એટલો ભાગ, આ એટલા ભાગમાંથી એકમ સમયમાં, સમય તરીકે સેકન્ડ લો, માનો 1 સેકન્ડમાં જે વિદ્યુત ભાર એમાંથી પસાર થાય એને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત ભારના વહનના દરને વિદ્યુત પ્રવાહ કહે છે. આગળ આવી. હવે આપણે એનું સૂત્ર જોઈએ. જો તમને શીખવાડેલું છે વિદ્યુત પ્રવાહનું સૂત્ર જોઈએ તો તમને શીખવાડેલું છે વિદ્યુત પ્રવાહ બરાબર, યાદ કરો, એકમ પછી જે રાશિ આવે એ છેદમાં આવે, તો સમય છેદમાં. એકમ પછી જે રાશિ આવે એ છેદમાં આવે એટલે સમય છેદમાં વિદ્યુત પ્રવાહ બરાબર છેદમાં સમય. અંશમાં આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને એટલે અંશમાં આવશે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર અંશમાં, સમય છેદમાં. જેની વ્યાખ્યા હોય એ સૂત્રનો કરતા. તો એકમ સમયમાં એટલે સમય છેદમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના એટલે વિદ્યુત ભાર અંશમાં ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે આપણે યાદ છે કે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આઈ, વિદ્યુત ભાર વિશે હમણાં જોઈ ગયા, એની સંજ્ઞા ક્યુ અને સમયની આપણે બધાને ખબર છે કે ટી. તો એનું સંજ્ઞામાં સૂત્ર થાય આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી. જોજો યાદ રાખજો સંજ્ઞામાં સૂત્ર વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય, આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી. હવે એમાં અહીંયા ઘણા એવું કહે છે કે જો વાહકમાંથી ટી સમયમાં વહેતો વિદ્યુત ભાર ક્યુ હોય તો તે વાહક નો વિદ્યુત પ્રવાહ આઈ નીચે મુજબ હોય. એટલે આ એનું સૂત્ર છે, આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી. તો આપણે તમને એવું શીખવાડેલું છે કે વ્યાખ્યા એક પાકી કરો, એના ઉપરથી તમને સૂત્ર આવડે. હવે સૂત્ર ઉપરથી આપણને એકમ આવડે. એકમ કેમ આપવું? પહેલા વ્યાખ્યા ઉપરથી સૂત્ર ઉપરથી એકમ. તો એકમ કેમ આપવું? તો ભાઈ અંશમાં વિદ્યુત ભાર એનો એકમ શું છે? કુલમ. છેદમાં સમય એનો એકમ શું છે? સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો એકમ છે કુલમના છેદમાં સેકન્ડ, એટલે કે કુલમ પ્રતિ સેકન્ડ. કુલમની સંજ્ઞા સી, સેકન્ડની સંજ્ઞા એસ, એટલે સી પ્રતિ એસ. જેને બીજી રીતે એમ પણ દર્શાવી શકો, સી એસ ને -1 ઘાત, અલગ અલગ રીતે દર્શાવું. પરંતુ ફ્રેન્ચ વૈજ્ઞાનિક આંદ્રે એમ્પિયરની યાદમાં, ફ્રેન્ચ વૈજ્ઞાનિક જોજો, ફ્રેન્ચ વૈજ્ઞાનિક એમ્પિયરની યાદમાં
એમ્પિયરની યાદમાં તેનો એસઆઈ એકમ એમ્પિયર છે. એમ્પિયર છે એટલે અહીંયા આપણે લખીશું એમ્પિયર. એમ્પિયરની સંજ્ઞા એ, કુલમની સી અને સેકન્ડની એસ. એના ઉપરથી અહીંયા જે એકમ બને એ બરાબર સી પ્રતિ એસ અથવા તો સી એસ ને -1 ઘાત એ બરાબર. જોજો બરાબર હો, જોજો. તો આપણે વ્યાખ્યા ઉપરથી સૂત્ર ઉપરથી એકમ. ચોથી વસ્તુ જોઈએ, એકમને વ્યાખ્યાયિત કરતા જોઈએ. તો ભાઈ બધાનું એક મૂલ્ય ધારી લેવું પડે. એક મૂલ્ય ધારી લો અને એને વ્યાખ્યામાં ગોઠવો. એકમ સમયમાં જગ્યાએ 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર 1 કુલમ, 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થાય તો તે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. જોજો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે શું? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે શું? તો એનો જવાબ છે કે ભાઈ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં વહેતો વિદ્યુત ભાર 1 કુલમ, અહીં સંજ્ઞામાં હોઈ શકે. જોજો 1 સેકન્ડ એટલે 1 એસ હોય, 1 કુલમ એટલે 1 સી હોય. તો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં વહેતો વિદ્યુત ભાર 1 કુલમ હોય તો તે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. 1 એમ્પિયર છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં આવી બધી રાશિઓ આવેલી, એની વ્યાખ્યા ઉપરથી તમે સૂત્ર ઉપરથી એકમ ઉપરથી એકમને વ્યાખ્યાયિત કરવાનું શીખ્યા હશો. પણ કદાચ ન શીખ્યા હોવ તો ખાસ વિનંતી છે મારી કે વ્યાખ્યા ઉપરથી આ જ્યારે જાતે બનાવવાની પ્રેક્ટિસ ખાસ કરજો, જેનાથી બહુ ફાયદો થશે. કારણ કે આ પાઠની અંદર આપણે કુલ મળીને 6 કે 7 રાશિઓ આવવાની છે. અને તો તમે 10મા ધોરણમાં છો એટલે 6 કે 7 રાશિ આવશે. પણ જ્યારે 11-12માં જશો સાયન્સમાં ત્યારે એક પાઠની અંદર કમસે કમ 15 રાશિ આવે. તો જો તમને વ્યાખ્યા ઉપરથી આ બધું બનાવતા આવડે તો 1560 15 વસ્તુ પૈકી કરો એટલે 60 વસ્તુ આવડે. પણ એ સમજીને બનાવતા આવડે. આ વ્યાખ્યા ઉપરથી સૂત્રમાં વિદ્યુતભાર 80માં, તેનો એકમ 80માં, સમય છેદમાં, તેનો એકમ છેદમાં, વૈજ્ઞાનિકના નામ પરથી એમ્પિયર, અને એના ઉપરથી વ્યાખ્યા કે ભાઈ 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભાર પસાર થાય તો તે વાહકમાં આવતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. એટલે ખાસ આ જોવાનું રહેશે. આજના ગૃહ કાર્યની અંદર આપણું જે આજનું ગૃહ કાર્ય છે એની અંદર તમારે બોર્ડ વર્ક પૈકી બુકમાં લખો. એક લેશન આ અને બીજું લેશન, એમાંથી 15 જેટલા SW પ્રશ્નો કાઢવા. વધુ છે એટલે 15. વિદ્યુત પ્રવાહનું સૂત્ર, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, વિદ્યુત પ્રવાહનું એકમ, વિદ્યુત ભાર, આવા 15 જેટલા SW પ્રશ્નો અને બોર્ડ વર્ક પૈકી બુકમાં લખવાનું રહેશે. એટલું તમારું હોમવર્ક આજના દિવસનું રહેશે.